ભાવનગર શહેરની શાક માર્કેટ પાછળ મળીના ટેકરા વિસ્તારમાં આવેલા હજરત રોશન ઝમીર સીડી ઇમામ પીર દાદાનો ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો। ભાવનગર શહેરની શાક માર્કેટ પાછળ માળીના ટેકરા વિસ્તારમાં આવેલ હઝરત રોશન ઝમીર સીડી ઇમામ પીર દાદાનો ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો। આ ઉર્સ પ્રસંગે દરગાહ શરીફમાં કુરાન ખ્વાની શહેરના સીદીવાહ વિસ્તારમાંથી સંદલ શરીફનું ઝુબૂસ અને સીદી કી ધમાલ નીકળી હતી। ત્યારબાદ સૈયદ હુસૈન મિયા બાપુ અલફદાફના હસ્તે સંદલ શરીફ ચડાવવામાં આવ્યું હતું। સંદલ બાદ ચાદર શરીફ, સગાતો સલામ અને સામૂહિક દુઆઓ અને નિયાઝ શરીફ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। આ ઉર્સ પ્રસંગે સીદી કી ધમાલે ભારે આકર્ષણ જમાવ્યું હતું, જેમાં સીદી ભાઈઓ દ્વારા નારિયેળને ઊંચું ફેંકી પોતાના માથાથી ફોડી આકર્ષક રમતો યોજાઈ હતી। આ પ્રસંગે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેશભાઈ વ્યાસે હાજરી આપી હતી। કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। કોમી એકતા અને ભાઈચારાના દર્શન થયા હતા। अस्सलाम वालेकुम। अपना भावनगर शहरना माळीना टेकरा विस्ताરમાં આવેલા હજરત રોશન ઝમીર સીડી ઇમામ પીર દાદાનો ઉર્સ શરીફ દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શાનદાર રીતે ઉર્સ શરીફ ઉજવવામાં આવ્યો હતો। આ ઉર્સ પ્રસંગે સૌપ્રથમ આપણે દરગાહ શરીફની અંદર કુરાન ખ્વાની, ત્યારબાદ એક સંદલ શરીફનું શાનદાર જુલુસ જે ભાવનગર શહેરના રાજમાર્ગો પર ફર્યું હતું। જુલુસ બાદ આપણે દરગાહ શરીફની અંદર સંદલ શરીફ, ચાદર શરીફ, સલાતો સલામ, સામૂહિક દુઆઓ અને નિયાઝ શરીફ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે સીદી ઇમામ પીર દાદાના ઉર્સ પ્રસંગે એક ખાસ વિશેષતા એ છે કે સીદીની ધમાલ જે ભાવનગર શહેરના સીદીવાડમાંથી અહીંયા આપણા સીદી ઇમામની દરગાહે આવે છે અને આ સીદીની ધમાલની અંદર સીદી બાદશાહ જે લોકો છે તે નારિયેળને ઊંચું ફેંકી અને માથાથી તોડી નાખે છે, આગ પણ કરે છે, રકાબી ફોડે। આ સીદીની ધમાલ જોવા માટે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુ લોકો આવે છે। આ સીદી પીરની દરગાહ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે। આજે સીદી ઇમામ પીર દાદાનો ઉર્સ શરીફ છે। આપણે દુઆ કરીએ કે આપણા ભારત દેશની અંદર કોમી એકતા, ભાઈચારો કાયમ રહે। આપણા ભાવનગર શહેર જિલ્લામાં કોમી એકતા અને ભાઈચારો કાયમ રહે। આપણો ભારત દેશ પ્રગતિ કરે, આપણો ભારત દેશ વિકાસ કરે તેવી આપણે ખાસ દુઆ કરીએ છીએ। યા ઇલાહી રહેમ ફરમા મુસ્તફા के वास्ते, या अल्लाह करम कीजिए सईद करबला के वास्ते, दिल और अहमदी कुल का हो तरीका मोहम्मदी कुल का, सीधे रास्ते चलाइयो हमको, सीधे रास्ते चलाइयो हमको, गम और पेट से बचाइयो हमको, हरदम गैब से मदद कीजिए, साथ ईमान के उठा लीजिए। जब मैं वापसी हो या अल्लाह लब्बे ला इलाहा इल्लल्लाह मुहम्मदुर रसूलुल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम। इरफान सोलंकीનો રિપોર્ટ S9 ન્યૂઝ ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।